દેવો અને દાનવોએ નક્કી કર્યું કે આપણે સમુદ્રને વલવવો છે અને સમુદ્રમાંથી આપણે રત્નો મેળવવા છે। ત્યારે નવકુળ નાગના નેત્રા કર્યા અને રેવતાચલ પર્વત હતા એનો વલયો કરી અને દેવો દાનવો ભેગા મળી અને સમુદ્રને મીંડા વલવવા। પણ સમુદ્રની કેવી સ્થિતિ હતી એનું વર્ણન કવિએ કરે છે કે દેવ દાનવ મળ્યા સાથ નચરજ ગણી અને કર્મ જોગ કરી સાપ કીધો। એ સપ કરી કોઈનું મૂળ નો ખોદવું એમણે જલ્દી નો તાગ લીધો। પછી એમાં 14 રત્નો મળ્યા ગર્વ ગગને નડ્યો વિજયનો મોલ ત્યાં થાંભ ખોડ્યો। એ 15મો ફેસલો વિસહડાહડ ભર્યો દેવને દૈતનો દર્પ તોડ્યો। એ 15મો ફેસલો વિસહડાહડ ભર્યો દેવને દૈતનો દર્પ તોડ્યો। એ દેવો અને દાનવો ભેરા મળી સમુદ્રને વલેવું। સમુદ્રમાં તેમ કહેવાય છે કે 14 રત્નો નીકળ્યા। એમાં લક્ષ્મીજી નીકળ્યા ભગવાન વિષ્ણુએ લઈ લીધા, એરાવત નામનો હાથે લઈ લીધું, ઇન્દ્રે લઈ લીધા અને બીજા જે કાંઈ રત્નો હતા એ નોખનોખા દેવો અને દાનવોએ લઈ લીધા। અને 15મું રતન એમ કહેવાય છે કે હળાહળ વીખે નીકળ્યું અને હળાહળ વીખશે કોઈ ધારણ કરવા માટે તૈયાર નહોતા। ત્યારે નારદ મુનિએ કીધું કે એક ઉપાય છે તો કે શું? એ કે કૈલાસના પહાડની માલિપા જાય, કૈલાસના ખોપરાની માલિપા જાય અને ભગવાન શિવને જો જગાડવામાં આવે તો આ વીખશે ભગવાન શિવ હંગરે હગે એમ છે, બાકી કોઈ સંગરી શકે એમ નથી। અને બધા દેવો અને દાનો ભેરા મળી અને એમ કહેવાય છે કૈલાસના પહાડની માલિપા આવ્યા અને કૈલાસના ખોપરાની માલિપા આવીને ભગવાન શિવની ઉપાસના મીંડા કરવા। પણ કેવી કે જટાંગ ટાંગ સર્વમમ ભમમ નીલ પનિજરી વિલોલ વિજ્જી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગ 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 તોલમ લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિપતિ ચંચણ મમ જટાટોંગ લક્ષ્મણમ પ્રલાહ પાવિ તમ સલંગ નમ લેવી લંગ લંબિકમ ચંબુકમ માલિકમ ડમર 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 નિનાદ વંડમયમ ચકાર ચંદ્ર તાંડવમ નોતુંતુર શિવ શિવા શિવમ। એ ભગવાન શિવની ઉપાસના કરવા માંડ્યા। ભગવાન શિવને પ્રાર્થના કરી એટલે ભગવાન શિવ છે સમાધિ ખોલી અને દેવો અને દાનવોને કહેશે કે હે દેવો હે દાનવો શું કામ આટલા બધા ભયભીત છો? ત્યારે નારદ મુનિ કહેશે કે પ્રભુ અમે સમુદ્રને વલવન સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા અમે લઈ લીધા અને 15મું રતન છે એ હળાહળ વીખ નીકળ્યું। હવે કોઈ દેવો અને દાનવો સંઘરવા માટે તૈયાર નથી અને પ્રભુ આપ જ સમર્થ છો આ વીખને ધારણ કરવા માટે થઈ। અને ત્યારે ભગવાન શિવ છે એ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર લોક કલ્યાણને માટે થઈ અને વીક્ષ છે એના ગળાની માલિપા ધારણ કરી લીધું। ગળું આખું છે નીલા રંગનું થઈ ગયું। મિત્રો ત્યાંથી ભગવાન શિવ છે એ નીલકંઠ કહેવાના। એકો બિલી દલગર લોટા જલકી લાર પલમે રીચી દેતે ચંદ્ર મોલી ફલ ચાર। કોઈ કાર્ય ન કરી શકે એવા અઘરા કામ છે એ ભગવાન શિવ કર્યા। એટલા માટે થઈને એને મહાદેવ કહેવામાં આવે છે। પૂર્ણ કરું એટલું કહું છું કે વાતળિયું ઉગે તળિયું જન જન જુજવ્યું જણા જણા માનવ્યું હેડી હેડી વાતળિયું।